તો મિત્રો ફાઇનલી ઘેર આવી ગયો છું. હવે જોઈ લો, બધાને વિડીયો કોલ કરેલો છે. આપકો ભી નહીં પતા કેમ બે ભાઈ બધા છોકરીઓને છેડે હે. તો મિત્રો ફાઇનલી અમદાવાદમાં આપનું સ્વાગત છે. ફાઇનલી આવી ગયો ઇન્ડિયા. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો ફાઇનલી મેં આવી ગયો છું ઇન્ડિયા, અમદાવાદમાં લેન્ડ થઈ ગયો છું. ભાઈ મજા આવી ગઈ. હવે બસ આ બેગ જ લઉં છું. એક બેગ તો આવી ગયું છે, હજુ બીજું આવવાનું છે, તો એના માટે રાહ જોઉં છું. ને અંકિતો બી બહાર આવીને ઊભો રહી ગયો છે, એના બી મેસેજ આવે છે, તો એને બી મતલબ આવી ગયો છે એ બી કમ્પ્લીટ ટાઈમ પર જ. તો બસ ફટાફટ આ બેગ લઈને જઈશ. ભાઈ ઇન્ડિયા આવીને જે મજા આવી ગઈ યાર, ખરેખર. આ ફ્લાઇટમાં તો મસ્ત ઊંઘી ગયો હતો. વધારે નહીં, 3 કલાકની ફ્લાઇટ હતી, પણ થોડી ઊંઘ ખેંચી લીધી કેમ કે અંધારું જ હતું. તો પછી મેં તો ઊંઘી ગયો. વચ્ચે ખાવાનું આવ્યું હતું તો ખાવાનું ખાઈ લીધું, પછી પાછો ઊંઘી ગયો. તો મિત્રો એક બેગ આવી ગયું છે, ને બીજું જે બેગ છે એ ખબર નહીં આવે કંઈ અટવાઈ ગયું છે. બધી પ્રોસેસ કરી, ફોર્મ બોમ ભર્યા ને બધું, નંબર બંબર આપ્યા છે. હવે હોપફુલી યાર એમાં છે ને મોસ્ટલી બધી વસ્તુ હતી જે ઘરના લોકો માટે સરપ્રાઈઝ હતું. મતલબ બધા માટે વસ્તુઓ લીધેલી હતી ને બધી વસ્તુઓ યાર એમાં જ હતી. તો હોપફુલી યાર મળી જાય, કે બધી વસ્તુ હતી ને વસ્તુઓ મોંઘી બી હતી યાર. દિલમાં થોડું હવે એ થાય છે કે મળી જાય તો સારું જલ્દી. તો મિત્રો ફાઇનલી આપણા અંકિતભાઈ આવી ગયા છે. જારિયા કેટલું લેટ કરે? ચાલ ઉતાર બેગ, મૂક દેખી મેં. તો મિત્રો ફાઇનલી ભરૂચમાં એન્ટ્રી લઈ લીધી છે ને હવે ઘરે જવાનું પ્લાનિંગ એવું છે કે કંઈ કરું, મતલબ વિડીયો કોલ કરું ને પછી ડાયરેક્ટ ઘર બતાવું એવું પ્લાનિંગ છે. મારા ભાઈને બી હમણાં મેસેજ પર વાત કરી લીધેલ છે, પણ એ ગયો છે દાઢી કરાવવા. હવે જો એ પહેલાં જો એ ઘેર પહોંચી જાય ને તો પછી વિડીયો કોલ આઉટ કરું. બાકી પછી મારા ભાઈને ખબર પાડવી પડશે કે તું હવે કહીને ઘેર છે, કેમ કે તો થોડી એમ મજા આવશે. એટલે કેમ કે ઘરે તો 12 દાડા જ હશે, તો આખા ફેમિલી ગ્રુપમાં જ વિડીયો કોલ કરું. હા, આઈડિયો આપણો ક્લાસ, પણ હમણાં ક્લાસ પર જવાનું નથી. ક્લાસ પર પછી એક અલગથી ફેરો મારવાનો છે પહેલાં ઘેર. આ અમારો ભાઈબંધ. આ ભાઈ આ કેમ જાવ છે ખબર? કેમ કે આ બધાની વાતો સાચવી રાખે ભાઈ. અત્યાર સુધી કેટલા એના મહિના પહેલાંની ખબર છે કે મેં આવવાનું છે, પણ કોઈને નહીં કીધું. આને કહેવાય ભાઈબંધી. આવતો રહેજે. કહી રહ્યો છો. તો મિત્રો ફાઇનલી ઘેર આવી ગયો છું. હવે જોઈ લો, બધાને વિડીયો કોલ કરેલો છે, બધાને હવે ઘર બતાવી. કોનું ઘર છે? હા, તાર બહાર નીકળો ને તા. તો મિત્રો સરપ્રાઈઝ એકદમ મસ્ત રહ્યું ભાઈ. કોઈને ખબર પડવા ના દીધી છેલ્લે સુધી. અંકિતા ભાઈ વાત સાચી. હા અંકિતા ને મસ્ત બધાને પછી વિડીયો કોલ કરીને ડાયરેક્ટ જ મેં બતાવી દીધું કે જો આ કોનું ઘર છે. ને ભાઈ બધા સરપ્રાઈઝ મજા આવી ગઈ. તો હવે નાઈન રેડી થઈ ગયો છું ને ભાઈ ગરમી તો બહુ લાગે છે, તો થોડા દિવસ એવું ચાલશે ને થોડું અજીબ બી લાગે છે, કેમ કે ત્યાં આગળ જર્મનીમાં બધું પેલી સાઈડ ગાડીઓ બી ચાલે, પેલી સાઈડ મતલબ ઓપોઝિટ સાઈડ હોય ને અહીંયા બધું અલગ અલગ. તો હવે થોડું અજીબ લાગે છે. તો હજુ થોડું 2-3 દિવસ થશે સેટ થતા. તો હવે જઈએ છીએ, મેં મારા ભાઈ છે તો અમે બે જઈએ છીએ. અનુજ સર, અમારા ટાઈગર અનુજ, તો એમને સરપ્રાઈઝ કરવા જઈએ છીએ. એ અમને ક્લાસ પર હતા, મેં અમને તમને બતાવ્યું હતું કે મેં ક્લાસ પાસે જ છું. તો એ ત્યાં ક્લાસ લેતા હતા, પણ ત્યાં તો મેં નહોતો ગયો. હવે એ ઘરે આવી ગયા છે રૂમ પર, તો ત્યાં જઈએ છીએ ને ત્યાં પણ થોડું પ્લાનિંગ બનાવ્યું છે કે એમને થોડું મતલબ પ્રેન્ક જેવું કરીએ. ને પછી કેમ કે એમને કીધું નથી કે મેં આવી ગયો છું, તો એમને પણ એવી રીતે મળીશું, મજા આવશે. તો મિત્રો લુક તૈયાર થઈ ગયો છે, ટોપ પહેરી દીધી છે, મોઢે રૂમાલ બાંધી દીધો છે, ચશ્મા કાઢી નાખીશ કેમ કે ચશ્માથી બી ઓળખાઈ જઈશ. ચાલશે કે પહેરું? હા બ્લેક પહેરી દઈશ. હવે પ્લાનિંગમાં એવું છે કે મારો ભાઈ ત્યાં જશે, ગાડી ઊભી રાખશે, બોનેટ ખોલીને જોશે મતલબ કંઈ પ્રોબ્લેમ છે ટેકનિકલ એવું જોશે, પછી ફોન કરશે સરને કે બહાર આવો કંઈ પ્રોબ્લેમ થઈ છે. ને મેં પાછળથી જઈશ ચાલતો પૂછીશ કે હું થયું ભાઈ આમ,
એક સ્ટ્રેન્જર તરીકે કે હું થયું ભાઈ, શું પ્રોબ્લેમ છે એમ. એ હવે જોઈએ સર ઓળખી પાડે છે કે નહીં ઓળખતા, એ જોઈએ. તો મિત્રો ફાઇનલી મારો ભાઈ ત્યાં આગળ ઊભો થઈ ગયો છે, ગાડી લઈને બોનેટ ખોલે છે. હવે સરને કોલ કરશે ને પછી સર જોઈએ આવશે એટલે. તો જોઈ લો બોનેટ ખોલી દીધું છે. હવે ફોન કરે છે, ફોન લગાવી દીધો છે. હમણાં સર આવશે થોડીક વારમાં. ભાઈ મેં તો બહુ એક્સાઇટેડ છું, જોઈએ એમના કેવા રિએક્શન આવે. તો મેં લુક ચેન્જ કરી લીધો છે ને સર પણ આવી ગયા છે. હવે જવું પાછળથી. જોઈ લો સર પેલા છે, જોઈએ કેવું થાય. શું થયું ભાઈ, ગાડી બગડી ગઈ? શું થયું? ગાડી બગડી ગઈ છે. એવું છે એટલે હું ચાલુ નહીં થતી? ચાલુ નહીં થતી. તમને નહીં ખબર હું થયું? ના ભાઈ કઈ ખબર નહીં પડતી. આપको भी नहीं पता? चालू तो शूट. कैसे है? कैसे है? आपका भाई आ गया वापिस. आज ही आया सुबह में. ये हमारे शर्मा जी है, हमारे सर. कैसे है? और बताइए. मेरे को लगा ये कुछ वैसे देखा कि ये तो कपड़ा वैसा मैंने देखा है. તો મિત્રો સાહેબ જોવે તો પ્રેન્ક કરવાની મજા આવી ગઈ. ભાઈ એમને ખબર ના પડી, ભાઈ છેલ્લે મેં કહી દીધું. થોડું એમને લાગ્યું હતું પણ મજા આવી ગઈ. હવે વાળી છે તવાની. ભાઈ અમારા ચડ્ડી બડ્ડીનો યાર તવો અહીંયા છે ને જોબ કરે છે હોસ્પિટલમાં. તો એ અમને આવે છે, ઓન ધ વે છે. તો મેં પાછો મારા ભાઈ ફોન કરાવ્યો છે કે આવી રીતે બીમાર જેવું લાગે છે ને દવાની જરૂર છે, તો તું આવ. તો મેં બી ડાયરેક્ટ ત્યાં પહોંચું. એવી રીતે એ આવે છે. હવે એનો કોલ આવી ગયો કે તું બી આવી જા. તો હવે અમે અહીંયાથી જઈએ છીએ. હવે જોઈએ તવાને વિચારીએ કે એની જોડે શું કરવું. તો વિચારું ને પછી એની જોડે બી કંઈ મસ્ત હેવી કરું તો મજા આવશે. તો મિત્રો ફરી ગેટઅપ લઈ લીધો છે, ચશ્મા પહેરી દઈશ ને હવે તવાને બોલાવે છે મારો ભાઈ. એટલે હવે એને બી આપી છે ખાલી કહીને બોચામાં. ને પછી કંઈ મતલબ એમ ગુસ્સામાં કોઈ કેવું કે કોઈ બીજો માણસ મારે ને એવું કરે ને એવું વિચાર્યું છે. હવે જોઈએ સક્સેસ જાય છે કે નહીં. તો મિત્રો તવો આવી ગયા છે, ગાયની પાછળ ઊભેલો છું. હવે જઉં છું પાછળથી કાલુ બોચામાં. કેમ બે ભાઈ બધા છોકરીઓને છેડે? હે આજે જ આવ્યો અમારે 7 ले ली दो भाई. मैंने क्या बोला था कि ये सामने से रखे ना तो अच्छा है, लेकिन ये उतार दिया इसने. सही है. मैंने पूछे लो તું કરે કે મેં નહીં આવો તો નહીં આવો.